હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે એકદમ સરસ એવા હેલ્ધી મૂઠિયાની રેસીપી શેર કરવાનું છું, એકદમ નવા રીત સાથે, નવા મસાલા સાથે. તો તમે જરૂરથી જોજો અને સ્કીપ કર્યા વગર. તો પહેલાં સૌપ્રથમ મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે, તેને આપણે એકદમ સરસ ધોઈ અને છોલી લીધી છે. હવે તેને આપણે ખમણી લેશું. તો આ રીતે આપણે દૂધી ખમણાઈ જાય પછી આપણે આ રીતના મીડિયમ સાઇઝની ડુંગળી લેશું. ડુંગળીને પણ આપણે ખમણવાની છે, તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ એકદમ હેલ્ધી મૂઠિયા બનવાના છે, તો જરૂરથી જોજો. તો હવે આપણે દૂધી અને ખમણાઈ ગઈ છે, તો હવે આમાં હું લસણ અને મરચાંની પેસ્ટ નાખું છું. તો અહીંયા 2 ચમચી રાખીશ. મેં આમાં અધકચરા વાટ્યા છે, તમે ચાહો તો આમાં આદું પણ ઉમેરી શકો છો. હવે હું અહીંયા જે આપણે સૂકી મેથી છે તે ઘરે જ સુકવણી કરેલી છે, તેને આપણે એડ કરીશું. અત્યારે મારા પાસે લીલી મેથી અવેલેબલ નથી, એના માટે તો અને આવી રીતના આપણે હાથથી મસળીને નાખશું મેથી, તો મેથીનો સ્વાદ બહુ સરસ એવો આવે છે. હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું. જો ખટાશ અને મીઠાશ મૂઠિયામાં હશે તો એનાથી સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. તો હવે આપણે આમાં 1 નંગ જેટલું હું લીંબુ ઉમેરી રહી છું. તો એકદમ સરસ એવો લીંબુ આપણે નીચવી લેવાનું છે. તો હવે આપણે આને એકદમ સરસ આપણે બધા મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એ જ તમને હું કહેવાનું છું, જેનાથી આપણા હેલ્ધી મૂઠિયા બનવાના છે. તો આ છે ભેડકાનો લોટ. જે આપણે 5 કોઈ પણ અનાજનું આપણે ભેડકું બનાવતા હોઈએ છીએ, તો આમાં બાજરો, મગ, ચણાની દાળ, ઝીણા ચોખા, એવી રીતના આપણે અહીંયા 5 અનાજ લીધા છે. તેનું ભેડકાનું લોટ દળાવી લીધું હતું મેં ચક્કીમાં. તમે ઘરે પણ ક્રશ કરી શકો છો. તો આ એકદમ સરસ એવો લોટના મૂઠિયા બનીને તૈયાર થશે. એકદમ હેલ્ધી, એકદમ સરસ એવા આપણા મૂઠિયા બનશે. તો આમાં હું 3 વાટકી જેટલો ભેડકાનો લોટ લઈ રહી છું. તમે જે ભેડકું દળાવતા હો તે પણ તમે એડ કરી શકો છો. હવે આપણે આમાં મસાલા કરવાના છે. તો સૌ પ્રથમ અહીંયા 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું. જેટલું તમારું મિશ્રણ હોય તે પ્રમાણે તમે મસાલા એડ કરી શકો છો. હવે આપણે આમાં લાલ મરચું ઉમેરવાનું છે. તો હું આ કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું, એટલે મારું મીડિયમ મરચું છે, બહુ તીખાશ પડતું નથી, એટલે હું 2 થી 3 ચમચી ઉમેરીશ. હવે આપણે આમાં ધાણા પાવડર ઉમેરવાના છે. તો 2 ચમચી જેટલું હું ધાણા પાવડર ઉમેરી રહી છું. તમે ચાહો તો આમાં શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એકદમ સરસ એવો આપણે સ્વાદ આવશે. તો જેથી તમે આમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરશો તો પણ. હવે આપણે આમાં તેલ લેવાનું છે. તેલ થોડુંક આગળ પડતું લેશું. આપણે 3 થી 4 પાવડા જે આપણા તેલનું માપ હોય છે તે લઈ રહી છું. એટલે એકદમ મુઠ્ઠી પડતું મોણ હશે તો જ આપણા મૂઠિયા એકદમ સરસ એવા સોફ્ટ, પોચા, રૂ જેવા બનશે. તો એનાથી આપણા એકદમ મૂઠિયા સરસ બનવાના છે. તમે જરૂરથી જોજો આગળ. અને અત્યારે તો શિયાળાની સિઝન છે, તો બહુ આપણે મજા આવે છે ઠંડીમાં મૂઠિયા અને ચાયને. તમે કેની સાથે મૂઠિયા સર્વ કરો છો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આપણે આ રીતે બધા લોટને એકદમ સરસ મિશ્રણમાં મિક્સ કરી લેવાનું છે. અને તેલ તો બહુ જ ખાસ ધ્યાન રાખવાનું કે મુઠ્ઠી પડતું તેલ હોવું જ જોઈએ. એનાથી તમારા જે મૂઠિયા છે તે પોચા રૂ જેવા બનશે. તો તમે જોઈ શકો છો આ રીતે બધું મિશ્રણ મેં મિક્સ કરી લીધું છે. હવે થોડુંક પાણી આપણે એડ કરતા જશું, આ રીતે છાંટતા જશું અને એનો લોટ બાંધતા જશું, જેથી આપણે મૂઠિયા છે તે વળી જાય. ઘણા લોકો પાણી નથી ઉમેરતા, દૂધીના પાણીમાં જ થઈ જાય છે. તો મેં અહીંયા દૂધી બહુ ઓછી લઈ રહી છું એટલા માટે. તો હવે આપણે આ રીતે મૂઠિયાનો આકાર આપીશું. સિલિન્ડર આકાર, તમે કોઈ પણ ચપટો આકાર તમે આમાં તમારા મનપસંદ આકાર આપી શકો છો. તો આ રીતે આપણે બધા મૂઠિયા છે તે વાળી લેવાના છે. અને મારી રેસીપી, તમને બધી રેસીપી કેવી લાગે છે પ્લીઝ કમેન્ટમાં જણાવો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો આ રીતે આપણે બધાય મૂઠિયા છે તેને આપણે એકદમ સરસ રીતે આપણે શેપ આપી દેવાનો છે. પછી આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો પહેલાંથી જ મેં અહીંયા સ્ટીમર છે તે ગરમ મૂકી દીધું હતું, જેથી આપણા સ્ટીમર છે તે એકદમ સરસ એવું ગરમ થઈ ગયું હોય. તો હવે આપણા બધા મૂઠિયા છે તે આપણે વાળ્યા છે તેને એકદમ સરસ રીતે ગોઠવી અને આપણે મૂકી દઈશું. જે આપણા ઢોકળિયાનો આપણો જે ઢોકળીઓ છે તે આપણે જેમાં ઢોકળા બનાવતા હોઈએ છીએ, તમે છૂટા કઢાઈમાં પણ આવી રીતના જારીવાળી ડીશ રાખીને પણ મૂકી શકો છો. તો હવે આપણે એમાં વચ્ચે ચેક કરીશું કે થયા કે નહીં. તે આપણે 10 થી 15 મિનિટ પહેલાં એને થવા દઈશું. અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર મેં 15 મિનિટ થવા દીધું છે. તો હવે આપણે આમાં જોઈ લઈશું કે મૂઠિયા ચડ્યા છે કે નહીં. તો હવે આપણે ચપ્પુની મદદથી આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ચપ્પુ નાખીશું અને આમાં હજી ચોટે છે લોટ. તો હજી આપણા થોડાક મૂઠિયા કાચા છે. તો પાછા આપણે એને ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. તો આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ આપણે સ્ટીમ કરવાના છે. જો આપણે ફૂલ રાખશું તો પાણી જે આપણા નીચેનું વરાળ છે તે પણ જલ્દી થશે અને આપણા મૂઠિયા છે તે કાચા થઈ જશે. તો હવે આપણા મૂઠિયા થઈ ગયા છે. તો હવે વઘાર માટે મેં અહીંયા 2 પાવડા જેટલું તેલ લીધું છે. હવે તેલ લીધા પછી જે એકદમ સરસ તેલ આવે એટલે આમાં 1 થી 2 ચમચી જેટલી રાઈ નાખીશું. અને આપણે આમાં વ્હાઈટ તલ લીધા છે અને મીઠો લીમડો લીધો છે તે આપણે આમાં ઉમેરી દઈશું. અને આમાં હિંગ પણ ઉમેરવાની છે.
મેં અહીંયા સ્કીપ કરી હતી હિંગ. હવે આપણા હિંગ હવે જે આપણે મુઠિયા છે તે કટ કરેલા છે તે આપણે ઉમેરી દઈશું. થોડીક તો એકદમ સરસ એવા આપણે મીડિયમ સાઇઝના આપણે આમાં કટ કર્યા છે, જેથી આપણા મુઠિયા છે તે આપણે એકદમ સરસ વઘાર કરતી વખતે તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે એકદમ સોફ્ટ બન્યા છે એટલે મેં થોડાક મોટી સાઇઝના કટ કર્યા છે. તો હવે આની ઉપર મેં થોડુંક લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરી દીધું છે અને એકદમ સરસ એવું આપણે આનાથી સ્વાદ બહુ જ મસ્ત આવવાનો છે. તો જરૂરથી આ રીતે એકદમ સરસ એવા હેલ્ધી મુઠિયા રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે થોડીક ઉપરથી ખાંડ ઉમેરીશ, એનાથી એકદમ સરસ એવો સ્વાદ લાગશે અને આનામાં તમે લીલા ધાણા પણ તમે ઉમેરી શકો છો. તો આ રીતે એકદમ સરસ એવો આપણે એકદમ હળવા હાથે આને હલાવી લેવાનું છે, જેથી આપણે મુઠિયા છે તે ભાંગી ન જાય. તો આ રીતે એકદમ સરસ એવા આપણે મુઠિયા હલાવી લઈશું. તો બધા જે વઘાર છે તે આપણા મુઠિયામાં થઈ જાય અને થોડાક આપણે ધીમા તાપે આને થવા દઈશું, જેથી એકદમ સરસ એવા ઘણાને એકદમ કડક પણ પસંદ હોય છે.